જેમ કે બીજી આંખની એલર્જી, જેની અંદર આંખ લાલ રહેવી, આંખમાંથી નકરું પાણી પડવું, માથાનો દુખાવો થવો. સેમ હર એક પ્રકારની એલર્જીની અંદર બેચેની રહેશે, મજા નહીં આવે, કોઈ કામ કરવામાં રુચિ નહીં લાગે, પણ તાવ જેવી અસર નહીં જણાય. હા, નબળાઈ જેવી અસર જણાશે, પણ એકદમ તાવ નહીં હોય. બરાબર? તો આ રીતે તાવ અને એલર્જીને આપણે ડિફરન્શિએટ કરી શકીએ. બીજી એલર્જી હોય છે સાઇનસની. આપણા ચહેરામાં આ ભાગમાં અને ઉપરના કપાળના ભાગમાં સાઇનસ આવેલા હોય છે કે જ્યારે વારંવાર શરદી થતી હોય કે જે આ સાઇનસ એટલે કે ચહેરાના પોલાણમાં ત્યાં ભરાવો થાય, મ્યુકસનો ભરાવો થાય, જેના કારણે હેવીનેસ જેવું લાગવું ચહેરામાં, હેડેક જેવું લાગવું, આ બધા સાઇનસના લક્ષણો હોય છે. બીજી એલર્જી હોય છે ચામડીની એટલે કે શીળસ. મોટા મોટા ચામડીની અંદર ચકામાં લાલ કલરના થઈ જવા, બહુ બળતરા અથવા તો ખંજવાળ આવી, વારંવાર થવી, આ બધા લક્ષણો છે શીળસના. ઘણા પેશન્ટને એલર્જી હોય સ્પેસિફિક ફૂડ